પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે, ત્યારે શહેરમાં ટ્રાફિક સમસ્યા નિવારવા જંકશન બંધ મોડલ એ અપનાવાઈ રહ્યું છે. કરોડો ખર્ચી એમસી ટ્રાફિક પોલીસે ડિઝાઇન બદલી છે. પેલેડિયમ મોલ અને ઇસ્કોન 4 રસ્તા પર લોખંડના ડ્રમ લગાવાયા છે. પ્રાયોગિક ધોરણે લોખંડના ડ્રમ ગોઠવીને ટ્રાફિકનું સંચાલન કરાશે. તો આયોજનમાં સફળતા મળ્યા પછી એમસી ડિવાઇડર બનાવશે. ગત અઠવાડિયે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદના એસજી હાઈવે ઉપર થતા ટ્રાફિકને લઈને અધિકારીઓ સાથે ખાસ બેઠક કરી હતી અને બેઠકને લઈને જ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને હાઈવે ઓથોરિટી દ્વારા અમદાવાદના એસજી હાઈવે ઉપર ખાસ જે બ્રિજની નીચે જે ટર્નિંગ પોઈન્ટ છે તે ટર્નિંગ પોઈન્ટ ઉપર અત્યારે હાલમાં કામ શરૂ કરવામાં આવ્યું છે. અમિત શાહે અધિકારીઓને ટકોર કરી હતી કે અમદાવાદનો એસજી હાઈવે છે તે ટ્રાફિક મુક્ત થવો જોઈએ. ટ્રાફિક જામની અનેક ફરિયાદ છે અમિત શાહ સુધી પણ પહોંચી હતી અને ત્યારબાદ અઠવાડિયાની અંદર જ તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદના એસજી હાઈવેના પેલેડિયમ મોલની બહારના આ દ્રશ્યો છે. આ પેલેડિયમ મોલ વિસ્તાર કહી શકાય કે અહીંયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પીપ છે તે પીપ મૂકીને અત્યારે જે યુટર્ન માટેની જે વ્યવસ્થા છે તે યુટર્ન માટેની વ્યવસ્થા અત્યારે એક્સપાન્ડ કરવામાં આવી રહી છે. આમ અમદાવાદના એસજી હાઈવેના તમામ બ્રિજ ઉપર જે યુટર્ન નથી વાગતો તે બ્રિજની નીચેથી યુટર્ન માટે જે વિસ્તાર છે તે વિસ્તારને એક્સપાન્ડ કરવાની કામગીરી હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં અમિત શાહના જે ટકોર હતી અધિકારીઓને તે મુજબ અમદાવાદના એસજી હાઈવેને ટ્રાફિક મુક્ત કરવાની દિશામાં પણ આગળ પગલાં ભરવામાં આવ્યા છે. ત્યારે હવે જોવું રહ્યું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આયોજન ખરેખર ક્યારે સફળ થશે અને જે પ્લાનિંગ અને આયોજન કરવામાં આવ્યું છે તેને એક્ઝિક્યુટ ક્યારે કરવામાં આવશે તે જોવું રહ્યું. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.